तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा। આપણે અમેરિકામાં યાદગાર બની રહેલ બેરી સ્કૂલની એક ચળવળ વિશે વાત કરી રહ્યા છીએ, જેમાં એક વ્યક્તિ માર્થા બેરી અદમ્ય ઉત્સાહ સાથે શિક્ષિકા તરીકે કાર્ય કરી રહ્યા હતા. માર્થા પાસે સામાન્ય રીતે ખૂબ જ શંકાશીલ પહાડી લોકોને વશ કરવાની જડીબુટ્ટી હતી. તેઓ વાત કરવાનો પ્રારંભ કરતા અને થોડા સમયમાં આ લોકો માર્થાના મિત્ર બની જતા. એક વેળા માર્થા અને ઇનેઝ એક ખૂબ જ છૂટાછવાયા મકાનની શોધમાં નીકળ્યા. કલાકો સુધી મોટરમાં આમ તેમ ચક્કર લગાવ્યા પછી એક શ્વેત દાઢીવાળા વૃદ્ધને મળ્યા. આ વૃદ્ધે તેઓને રસ્તો બતાવ્યો. તમે સાચા રસ્તે છો, સીધા ને સીધા ચાલ્યા જાઓ, આ રસ્તો સાવ અટકી ન જાય ત્યાં સુધી. આ વૃદ્ધે રસ્તો દેખાડ્યો હતો. ત્યાં રસ્તો તદ્દન અટકી જતો હતો અને ત્યાં જ પેલું શોધવાળું મકાન આવ્યું હતું, જેમાં દિન રાત શ્રમ કરતી એલિઝાબેથની આંખોમાંના શિક્ષણના સ્વપ્નો ધીમે ધીમે કરમાઈ રહ્યા હતા. એલિઝાબેથ બહાર જ કામ કરતી હતી. માર્થાએ તેમને પૂછ્યું, મેં સાંભળ્યું છે કે તું અમારી શાળામાં આવવા માટે ઉત્સુક છો? હા હા, મારે તો ઘણું આવવું છે, પણ મારા પપ્પા મને કદી રજા જ નહીં આપે તો. પછી તેણે કહ્યું કે જો મારા દાદાને કોઈ સમજાવીને કહે તો કદાચ દાદા અનુમતિ આપે. માર્થાએ મકાનમાં જઈને દાદા સાથે વાતો શરૂ કરી દીધી. દાદા કહે, અમારા ઘરની એ મોટી છોકરી છે, તેના વિના કામ ન ચાલી શકે એમ એના બાપનું કહેવું છે. માર્થાએ સમજાવવાનું શરૂ કર્યું. આખા દિવસના તનતોડ પરિશ્રમ બાદ આ છોકરી રાત્રે સગડી પાસે બેઠી હોય ત્યારે હાથમાં જે કંઈ છાપું કે ચોપડી આવે છે તે વાંચવા નથી બેસી જતી. આ છોકરીને જો 3 થી 4 વર્ષ પદ્ધતિસરનું શિક્ષણ મળે તો તેની જિંદગી બદલાઈ જાય. દાદા, તમારા પત્ની આ ઢસરડા વચ્ચે જ મરી ગયા. એલિઝાબેથની મા પણ એમાં જ ગઈ. હવે એલિઝાબેથને માટે તો કોઈ નવા ભાવિના દરવાજા ખોલો, એને પણ તમારે આમ જ મારી નાખવી છે. દાદાનું મન પીગળી ગયું. એમણે કહ્યું, પણ જો તેનો બાપ આવી જશે તો એને જવા નહીં દે. આ કથનમાં રહેલું સૂચન માર્થાએ ઝડપી લીધું. માર્થાએ પૂછ્યું, તેને આવતા કેટલો સમય લાગશે? 2 કલાક તો ખરા. માર્થાએ તરત જ કહ્યું, એ પહેલાં તો હું એલિઝાબેથને લઈ શાળા ભણી રવાના થઈ ગઈ હોઈશ. માર્થાએ અને ઇનેઝે એલિઝાબેથને તેનો સામાન પેક કરવામાં મદદ કરી અને તેઓ પૂર ઝડપે બેરી સ્કૂલમાં પહોંચી ગયા. શાળામાં એલિઝાબેથ તેજસ્વી વિદ્યાર્થીની પુરવાર થઈ. તેના દાદા બેરી સ્કૂલના દરેક ઉત્સવમાં હાજર રહેતા. તેના પિતા જો કે એકેય સમારંભમાં આવ્યા ન હતા. કેટલાક વર્ષ પછી જ્યારે એલિઝાબેથને સ્નાતકની પદવી મળી ત્યારે આ પ્રસંગને નિહાળવા દાદા અને તેના ભાઈઓ ખાસ હાજર રહ્યા હતા. શાળામાં ભણવા માટે આતુર વિદ્યાર્થીઓની સંખ્યા હજારો પર પહોંચી ગઈ હતી. સામ છતાં માર્થા બેરી એ વાત ભૂલી નહોતા શક્યા કે તેમના શ્રેષ્ઠ સ્નાતકો તો જેમને તેણે મહામુશ્કેલીએ સમજાવીને પટાવીને શાળામાં ભણવા આવ્યા હતા એ લોકોમાંથી જ તૈયાર થયા હતા. જેને ન ભણવાની શક્યતાઓ ઊભી થાય એ જ્યારે કોઈ પણ સંજોગોમાં ભણી લે છે ત્યારે તેઓ તેજસ્વી
અને જોશદાર નાગરિક તરીકે પુરવાર થાય છે. માર્થા બેરીની આ માન્યતા એલિઝાબેથના કિસ્સાને લઈને આપણને સ્વીકારવાનું મન થાય તેવી તો જરૂર છે. तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा